નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ 23મી માર્ચના રોજ શહીદ દિન નિમિત્તે શ્રી ઘનશ્યામ લક્ષ્મી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને તિરંગા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણને ન્યોછાવર કરનાર ભારતના વીર બલિદાની સપૂત શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે શ્રી ઘનશ્યામ લક્ષ્મી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને તિરંગા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં દરેક રક્તદાતાઓને તેમના અતુલ્ય યોગદાન માટે ગિફ્ટ અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. વડોદરાના ગેડીગેટ પાસે આવેલા કમુબાળા હોલ ખાતે આયોજિત આ કેમ્પમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શરણમકુમાર મહોદયે પણ વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. श्री घनश्याम लक्ष्मी चैरिटेबल ट्रस्ट द्वारा एवं तिरंगा मित्र मंडल द्वारा आयोजित वडोदराना आंगणे ब्लड डोनेशन केम्पना आ भगीरथ कार्यमां अनेक लोकोना जनकल्याण हेतु आ एक सुंदर जे युवा मित्रोए ઝડપ્યું છે. સેવા, સદભાવ અને જનકલ્યાણની આ ભાવના પ્રભુ પ્રેરણાથી એમના હૃદયમાં જે જાગી છે એ સદૈવ બની રહે અને એમના માધ્યમથી અનેકવિધ પ્રકલ્પો દ્વારા જનકલ્યાણના કાર્ય થાય એવી ભાવના સાથે એમના માટે પ્રભુને પ્રાર્થના કરી અને મારા શબ્દોને વિરામ આપું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. અત્રે ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ લક્ષ્મી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને તિરંગા ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષે શહીદ દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ જરૂરિયાતમંદ લોકોને જ્યારે પણ રક્તની જરૂરત વર્તાય તો તેમને જીવન મરણ વચ્ચેનો કોઈ પણ પ્રકારનો જંગ ન રમવો પડે, એ હેતુથી આયોજિત આ કેમ્પને ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. આજ રોજ 23 માર્ચ એટલે શહીદ દિવસ. આપણા વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જ્યારે ફાંસીને માછલી લટકાવવામાં આવ્યા હતા અને આજે આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. એટલે અમારો એક કાર્યક્રમ છે બલિદાનથી રક્તદાન. આપણા શહીદોએ બલિદાન તો આપ્યું, પણ હવે સમયમાં જરૂર છે રક્તદાનની, કારણ કે રક્ત એવી વસ્તુ જે વૈજ્ઞાનિકો પણ નથી વિકસાવી શક્યા અને આજના જમાનામાં જે રોગો આવ્યા છે નવા એમાં રક્તની જરૂર ખૂબ જ પડે છે. જે રક્તનું બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે, જે શ્રી ઘનશ્યામ લક્ષ્મી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને તિરંગા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. અમારું ટાર્ગેટ છે 150નું ટાર્ગેટ છે અને હાલમાં 70 યુનિટ થઈ ગયા છે. રજિસ્ટ્રેશન માટે 90થી 100 લોકો આવ્યા છે, પછી અમુક લોકોને હિમોગ્લોબિન ના મળતા હોય કે અમુક મુસીબતોને નથી આપી શકે, બાકી 70 લોકો અત્યાર સુધી ડોનેટ કરી ચૂક્યા છે. વોલેન્ટિયર છે 25 લોકોના વોલેન્ટિયર છે. શ્રી ઘનશ્યામ લક્ષ્મી ચેરિટેબલ સાર્વજનિક ટ્રસ્ટ અને તિરંગા ગ્રુપ દ્વારા આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુખ્યત્વેનો હેતુ એટલો જ હતો કે આજે વર્ષોથી તમે જોઈ રહ્યા છો કે વૈજ્ઞાનિકો આખા દુનિયામાં બધું જ વસ્તુ બનાવી લીધી છે, પરંતુ એક લોહીનું બૂંદ નથી બનાવી શક્યા. લોહીની બૂંદ ન બનાવી શકવાના કારણે આજે દરેક લોકોને, જાગૃત લોકોને, નાગરિકોની ફરજ છે કે જેને જરૂર હોય બ્લડ એને પહોંચાડી શકાય. અમે આ વિચાર આવ્યો ને આજે 23 માર્ચ શહીદ દિનના દિવસે આ વિચાર એટલે આવ્યો કારણ કે જે ક્રાંતિકારી યોદ્ધાઓએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે, તો આપણે તો એક સામાન્ય માણસ તરીકે પોતાનું લોહી તો આપી શકીએ છીએ, કારણ કે એ કહે છે કે એક લોહી, એક માણસનું લોહી એ 10 લોકોને બચાવી શકે છે. આવનારા દિવસોમાં પણ આ મિત્રોને અમે ખાતરી આપી છે કે જ્યારે તમને કોઈ લોહીની જરૂર હોય કે કોઈ પણ જગ્યાએ તમારી જરૂર હોય ત્યારે આ તિરંગા ગ્રુપના બધા કાર્યકરો તમારી જોડે ઊભા રહેશે. આવનારા દિવસોમાં આ જ પ્રકારના કેમ્પો આ લોકોને અમે અનુરોધ કરીએ છીએ કે દરેક જગ્યાએ તમારા પોળમાં કરો, તો અમે આવીને તમારે જે કંઈ પ્રવૃત્તિમાં સેવાકીય હેલ્પ જોઈતી હશે તો કરીશું, જાતે ઊભા રહીશું, આર્થિક મદદ કરીશું, પરંતુ એક માણસને બીજા માણસને મદદ કરવાનું જે મુખ્ય કામ છે તે આ ફક્ત બ્લડ ડોનેશન કેમ્પથી થઈ શકે એવું હતું, તેને અમે શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં હેલ્થ ચેકઅપ કેમ્પથી માંડીને દરેક પ્રકારના કેમ્પ અમે કરવાના છે, જે સમાજને ઉપયોગી બને અને આવનારા દિવસોમાં તેમને હેલ્પ થઈ શકે તેવા કાર્યક્રમની શરૂઆત તિરંગા ગ્રુપ દ્વારા થઈ છે અને આવનારા દિવસોમાં એ શરૂ રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો,
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.